તો છેલ્લા અધ્યાયમાં એવું સમજી હતી કે જે બ્રહ્મને બીજા કોઈની જરૂરિયાત નથી અને પોતે જ જગત રૂપ બને છે. જેવી રીતે સ્પાઈડરનો એક્ઝામ્પલ આપ્યો હતો કે પોતાના તત્વમાંથી ઝાડુ બનાવે છે અને એનામાં જ રહે છે અને એ ઝાડો એ પોતે જ એનો નાશ પણ કરી દઈ શકે છે. એટલે એવી જ રીતે બ્રહ્મને બીજા કોઈની જરૂરિયાત નથી, એ પોતે જ આ જગત રૂપ બને છે. અને પણ અહીંયા એવું પ્રશ્ન થાય કે બધા વસ્તુમાં તો કોઈને બધી વસ્તુને કશું ને કશું પરિચ્છેદ હોય છે કે બેસિક આઉટલાઈન હોય છે જેનાથી આપણે એને ડિફાઇન કરી શકીએ. પણ બ્રહ્મ વસ્તુ હોય તો એમનું પણ આઉટલાઈન હોવું જોઈએ. પણ બ્રહ્મનું કશું આઉટલાઈન નથી, કારણ કે બ્રહ્મને ડિફાઇન આપણે ભગવાનને ક્યારે પણ આપણે ડિફાઇન નહીં કરી શકતા. એમનું કશું આઉટલાઈન નથી, કારણ કે ભગવાન તો વ્યાપક છે, એટલે આઉટલાઈન એમનું તો બની જ ના શકે. અને ભગવાન આવા વ્યાપક અને એન્ડલેસ હોવા છતાં પણ એમને કોઈને એમના દર્શન આપવા હોય તો એક ફાઇનાઇટ સ્વરૂપ ધારણ કરીને ભક્તની જેવી યોગ્યતા હોય એ પ્રમાણે એમને પોતાનું સ્વરૂપ રિવીલ કરે છે. અને બ્રહ્મ વ્યાપક છે તો પણ એમના સ્વરૂપની કલ્પના કરવું હોય તો એવું સ્વરૂપ એ દેખાડે છે. અને એમનામાં એવું એક્ઝામ્પલ તન્માત્રાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે તન્માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે સૂક્ષ્મ ભૂત છે. પણ જ્યારે સ્થૂળ બની જાય કે કોન્ક્રીટ બની જાય તો આપણે એને પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશના એટલે પંચ મહાભૂતના રૂપમાં એનો અનુભવ કરી શકીએ છીએ. અને તન્માત્રા પૃથ્વી તત્વમાં જ રહેલી છે, એટલે આપણે આ પૃથ્વીને દેખી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, કારણ કે એ સ્થૂળ બનેલી છે. અને ડાર્ક મેટર અને વિઝિબલ મેટર સાથે કમ્પેર કર્યું હતું, કારણ કે ડાર્ક મેટર વિઝિબલ નથી અને એની સાથે કશું ઇન્ટરેક્શન પણ નથી આપણે. અને યુનિવર્સનું જે મેટર છે મોસ્ટલી બધું ડાર્ક મેટર જ છે. પણ જે વિઝિબલ મેટર છે તો એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. તો જે વિઝિબલ મેટર છે તો એ આપણે પંચ મહાભૂત તરીકે લઈ શકીએ, અને જે ઇનવિઝિબલ ડાર્ક મેટર છે તો આપણે સૂક્ષ્મ તન્માત્રાઓ રીતે લઈ શકીએ. અને જે એના ઉપર આ ડાર્ક મેટર થી પણ ઉપર જે ડાર્ક એનર્જી છે તો આપણે કહીએ કે બ્રહ્મનો સદગુણ છે. પણ અહીંયા સાયન્સના ફાઇન્ડિંગમાં લિમિટ છે, પણ હજુ પણ આપણે આગળ વધારે છે, કારણ કે અક્ષર બ્રહ્મનો પણ સતચેતન આનંદ છે. અને અક્ષર બ્રહ્મમાં સતચેતન આનંદનું ઇન્ટરનલ ડિવિઝન થયેલું છે. અને જે અક્ષર બ્રહ્મમાં જે વ્યાપક સત છે એનામાંથી એક પોર્શન જગત રૂપ બને છે. અને જે વ્યાપક સત્તાને ડિફાઇન કરવા એ તન્માત્રાને સ્થૂળ બનાવે છે. અને પછી જે વ્યાપક ચિત્ત છે એના વ્યાપક ચિત્તના એક પોર્શન માંથી જીવની સૃષ્ટિ થાય છે. અને જે સમષ્ટિ ચેતના છે એને વ્યષ્ટિ રૂપ ધારણ કરે છે. અને જીવને ફાઇનાઇટ ડિફાઇન કરવા જે વ્યાપક ચેતના છે એને વ્યાપક ચેતનાને અનુસ્વરૂપ બનાવે છે. અને આ જે અક્ષર બ્રહ્મ છે પરબ્રહ્મનું ધામ પણ બને છે. આનંદ રૂપ જે ભગવાન પરબ્રહ્મનું ધામ સ્વરૂપ ધારણ કરે છે. અને એનાથી અક્ષર બ્રહ્મથી પણ ઉપર પરબ્રહ્મ છે જેમનામાં સતચિત અને આનંદ ગુણધર્મો રહેલા છે. એટલે એવી રીતે આખું આ લાઈનસર આવું મોડલ છે એવું સમજીતી જાય. અચ્છા, ઓર કોઈને આમાં કહ્યું છે કઈ ભક્તિ? સારું, આગળ ક્યાંથી કરવાનું છે? જગત બ્રહ્મનું કાર્ય છે. હું આગળ વાંચું છું. હા, વાંચો. જગત બ્રહ્મનું કાર્ય છે. સામાન્ય બોલચાલમાં પાણી ભરવું, ખેતી કરવી, શાળાએ જવું વગેરેને કાર્ય કહેવામાં આવે છે.
અહીં પરંતુ જગત માટે જ્યારે બ્રહ્મનું કાર્ય શબ્દ વાપરવામાં આવતો હોય ત્યારે કાર્ય શબ્દ કોઈક પારિભાષિક અર્થમાં વપરાતો હોય છે. કાર્ય એટલે જે પ્રગટ ઉત્પન્ન થાય તે. આથી જગતનું પ્રાગટ્ય કે જગતની ઉત્પત્તિ બ્રહ્મ દ્વારા થઈ છે તે અર્થમાં જગત એ બ્રહ્મનું કાર્ય છે. આ બાબતને લૌકિક દ્રષ્ટાંતની સહાયતાથી સમજતા ઘરેના સોની બનાવે છે. આથી ઘરેના જેમ સોનીનું કાર્ય ગણાય છે. માટલું કુંભાર બનાવે છે. આથી માટલાને જેમ કુંભારનું કાર્ય કહેવામાં આવે છે. તેમ જગતનું નિર્માણ બ્રહ્મમાંથી પોતે બ્રહ્મ દ્વારા થયેલું હોવાથી જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે. મને આમાં એવી સમજણ પડી કે અહીંયા સામાન્ય રીતે કાર્ય એટલે જે આપણે કરતા હોઈએ એ પણ અહીંયા જ્યારે જગતની સૃષ્ટિ થાય જ્યારે બ્રહ્મ જગતરૂપ બને છે તો એ બ્રહ્મનું કાર્ય આપણે કહીએ તો એ કાર્ય એક પારિભાષિક શબ્દ છે. અને અહીંયા કાર્ય એટલે જે ઉત્પન્ન થાય છે એટલે અહીંયા જે જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે તો એ જગત બ્રહ્મનું કાર્ય કહેવાય છે. જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આવ્યા કે જે કુંભાર છે તો એ જ્યારે કુંભાર માટલું બનાવે છે તો એ માટલું જે બનાવે છે તો એ કુંભારનું કાર્ય થયું. એટલે અહીંયા જે કાર્ય છે એ પારિભાષિક રીતે લેવું જોઈએ એવું સમજી જાજો. શાબાશ. કોઈને આમાં કંઈ કહેવું છે, પૂછવું છે? મને એમાં એવું સમજાયું કે જે જગતને બનાવ્યું છે, જેનામાંથી જગત બન્યું છે એ પોતે બ્રહ્મ છે. એને અહીંયા કાર્ય શબ્દથી કહેવામાં આવે છે. કાર્ય એટલે કે ઉત્પન્ન થાય છે કે પ્રકટ થાય છે. જે મને એટલે જ સમજાયું. હા, બરોબર છે. મૂળ વસ્તુ એ છે કે આ જે ટર્મિનોલોજી છે એને એક્સપ્લેન કરવું એ પર્પઝ છે આ પેરેગ્રાફનો. આપણે નોર્મલી જે શબ્દને આપણી ભાષામાં ચાલુ ભાષામાં બોલતા હોઈએ પરંતુ કોઈ સ્પેસિફિક સેન્સમાં અહીંયા એ શબ્દોનો પ્રયોગ થતો હોય શાસ્ત્રમાં કે કોઈ સિસ્ટમમાં તો એને આપણને ક્લેરિફાઈ કરી દેવું જોઈએ. નોર્મલી જે ફિલોસોફિકલ ટર્મિનોલોજી છે વેસ્ટર્ન, ત્યાં કોઝ અને ઇફેક્ટ આ શબ્દનો પ્રયોગ થાય છે. અથવા રો મટીરિયલ અથવા પ્રોડ્યુસર અને પ્રોડક્ટ. અંગ્રેજીમાં જેમ આઉટકમ જેને કહીએ આપણે, એનાથી શું બીજું એમ પ્રિસિડેન્ટ અને એન્ટિસિડેન્ટ. તો આ બધા એવા અલગ અલગ ટર્મિનોલોજી છે જે અલગ અલગ રેફરન્સમાં એનો યુઝ થતો હોય છે. અહીંયા જ્યારે આપણે આપણું શાસ્ત્ર વાંચીએ છીએ અને જેમાં આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, કોણે કરી, આ બધો વિચાર થાય છે ત્યારે કારણ અને કાર્ય આ શબ્દનો પ્રયોગ થાય છે. તો કારણનો મતલબ કોઝ અંગ્રેજીમાં, અથવા તો એનું રો મટીરિયલ અથવા એનો કર્તા એટલે બનાવનાર, ઉત્પન્ન કરનાર, પ્રોડ્યુસર. અને કાર્યનો મતલબ પ્રોડક્ટ અથવા ઇફેક્ટ. તો હવે અહીંયા કેમ કે આપણો જે વિષય છે સૌથી પ્રથમ એ પ્રપંચ વિવેક છે ને. પ્રપંચ એટલે જગત. જગત બ્રહ્માત્મક છે એમ આપણે કહ્યું. તો પછી પ્રશ્ન એ થશે કે આને બનાવ્યું કોણે? તો એ બ્રહ્મે બનાવ્યું છે આ જગતને. બ્રહ્મ પોતે બન્યો છે એટલે બ્રહ્માત્મક છે. એટલે એનું જે આગલા ચેપ્ટરમાં આપણે એ વાત જોઈને કે એનું બનેલું છે એટલે એનું તાત્વિક સ્વરૂપ શું છે. તો એનું તાત્વિક સ્વરૂપ તો બ્રહ્મ જ છે. તો પછી બ્રહ્મ પોતે બન્યું હોય કે તાત્વિક સ્વરૂપ જગતનું બ્રહ્મ હોય તો બ્રહ્મ બનાવી કેવી રીતે શકે?
બનાવનાર કોઈ બીજો જોઈએ એવો આપણા મનમાં વિચાર આવે. માટીથી માટલું બને, માટી પોતે તો માટલું ન બનાવી શકે, બનાવનાર કોઈ જોઈએ. તો આપણે એમ કહીશું કે કુંભાર માટી માટલું બનાવે છે, બનાવનાર કુંભાર થયો. પણ માટી જ બનાવે અને માટી જ બની પણ જાય એવું તો જગતમાં પ્રસિદ્ધ નથી. તો એના માટે આ અહીંયા જગતના સંદર્ભમાં જો વિચાર કરવામાં આવે તો જગત બ્રહ્મ પોતે બન્યું છે. બનાવ્યું કોઈક બીજું હશે, બીજાએ હશે એમ નથી, બનાવનાર પણ બ્રહ્મ જ છે. તો આ છે જે પેરેગ્રાફ છે એમાં જગત બ્રહ્મનું કાર્ય છે, એટલે બનાવનાર બ્રહ્મ છે અને બનનાર જગત છે. એને ઉલટ પલટ બંને રીતે આપણે જિજ્ઞાસા થઈ શકે. જે રીતે જિજ્ઞાસા હોય એ રીતે એનું સમાધાન થાય. એટલે આ જગતને કોઈ જુએ તો આ કોણે બનાવ્યું એવો પ્રશ્ન થાય, તો એનો ઉત્તર આવશે કે બ્રહ્મે બનાવ્યું. અને બ્રહ્મ કોણ છે એવી આપણને જિજ્ઞાસા થાય તો જગતને બનાવનારું. તો એનો ઉત્તર એ રીતે પલટી જશે. સમજાયું ને? બ્રહ્મ પોતે જગત કરતા છે. કુંભાર જેમ માટલા, રમકડા, તાવડી વગેરે બનાવે છે, આથી કુંભારને માટલા વગેરે કાર્યોનો કર્તા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે બ્રહ્મે જગતનું નિર્માણ કર્યું હોવાથી બ્રહ્મને જગત કરતા કહેવામાં આવે છે. એટલે અહીંયા જે કરતા કે સમજ્યું કે જે પ્રોડક્ટ છે એનું જે બનાવનાર એ કરતા છે, એટલે જે પ્રોડ્યુસર છે એ કરતા છે. એટલે અહીંયા બ્રહ્મ પોતે જ આ જગતનું નિર્માણ કરેલું છે, એટલે બ્રહ્મ પોતે જ આ જગત કરતા કહેવાય છે. જે રીતે જે કુંભાર છે તો કુંભાર માટલું બનાવે છે, એનું પ્રોડ્યુસ કરે છે, તો કુંભારને એ માટલાનો કરતા કહેવાય છે. તો એવી રીતે બ્રહ્મ આ જગતના કરતા છે. બ્રહ્મ એટલે પોપ્યુલર વર્ડ જે કર્તાના માટે ક્રિએટર આ છે. એટલે જો સમજવામાં આપણને સરળતા રહેતી હોય તો કર્તાના મતલબ નો અર્થ આપણે ક્રિએટર એમ સમજ. હું આગળ વાંચું છું. હા, કઈ બીજું વિશેષ ન હોય તો કરો આગળ. બ્રહ્મ જગત કારણ પણ છે. જેમાં કે જેના દ્વારા વસ્તુ ઉત્પન્ન થાય તેને કારણ કહેવામાં આવે છે. બીજી રીતે કહેવું હોય તો જેના વિના વસ્તુ ઉત્પન્ન ન થઈ શકે તેને કારણ કહેવામાં આવે છે. માટલું એક્ઝામ્પલ, માટલું એક કાર્ય છે. માટલાને ઉત્પન્ન કરવા માટે માટી, પાણી, ચાકડો, દંડો વગેરેની પ્રાથમિક જરૂરિયાત રહે છે. આમાંની કોઈ પણ વસ્તુ ખૂટે તો માટલું ન બની શકે. આથી માટી વગેરેને માટલાના કારણ કહેવામાં આવે છે. જગતનો કર્તા જેમ બ્રહ્મ છે તેમ જગતનું કારણ પણ બ્રહ્મ જ છે. તો આમાં એવી સમજણ પડી કે કારણ એટલે જે કોઝ કે રો મટીરિયલ હોય જેના વડે કાર્ય બને. તો આ જગતનું ભગવાન પોતે જ આ જગત બન્યા છે, એટલે ભગવાન પોતે જ જગતનું કારણ કહેવાય છે. અને અહીંયા માટલાનું એક્ઝામ્પલ આપ્યું કે માટલો છે માટી વગર ન બની શકે, એટલે માટીની જરૂરિયાત છે, એટલે માટી જ એનું રો મટીરિયલ બન્યું અને એનું કારણ બન્યું. તેવી રીતે બ્રહ્મ વગર આ જગતની ઉત્પત્તિ નહીં થતી અને બ્રહ્મ જ આ જગતનું કોઝ છે, એટલે એ કારણ કહેવાય છે. એવું સમજી જાજો.
કંઈક એવું છે ભક્તિ? જો એક ટર્મ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ એના ઉપર આનો ફોકસ છે. પહેલા કાર્ય ટર્મ છે એને આપણે એક્સપ્લેન કરી, એના પછી કર્તા અને એના પછી કારણ. હવે જે કારણ છે એના ટાઈપ છે અલગ અલગ, એટલે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કોઝિસ છે. એ જે કારણો જેટલા છે એને આપણે હવે આગળ એક્સપ્લેન કરીશું. તો આ જે વિષય ચાલી રહ્યો છે એમાં જે વિષય ઉપર આપણે ધ્યાન આપીએ એના સાથે સાથે જે ટર્મિનોલોજી આપણે એક પછી એક ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ એને પણ ધ્યાનમાં લેવી જોઈએ, કેમ કે આ વિષય છે થોડો ટેકનિકલ છે. તો ભવિષ્યમાં જ્યારે પણ આ વિષયનું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે આ ટર્મિનોલોજી વપરાય તો આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ કારણ એટલે શું ને કાર્ય એટલે શું. હા, ભલે કરો આગળ. હા જી. તે અભિન્ન નિમિત્તોપાદન કારણ છે. માટલું માટીથી બને છે. પાણી, ચાકડો, દંડો વગેરે માટલાને બનાવવામાં સહાયરૂપ થાય છે. ઘરેના સોનાથી બને છે. હથોડી, એરન, કાનસ વગેરે ઘરેના બનાવવામાં સહાયરૂપ થાય છે. આ દ્રષ્ટાંતોને ધ્યાનપૂર્વક જોતા બે બાબતો ધ્યાન ખેંચે છે. એક, વસ્તુનું નિર્માણ કોઈક પદાર્થ કે દ્રવ્યથી થાય છે. બીજું, વસ્તુના નિર્માણમાં કેટલાક સહાયક સાધનોની જરૂરિયાત હોય છે. અને જો તર્કશાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે તો એમ કહી શકાય કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિના મુખ્યત્વે બે કારણો હોય છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આગળ વાંચું હજુ ચાચા જે સમજાવે છે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ? જો તમને જેટલું આમાં કઈ એક્સપ્લેન કરવા જેવું હોય તો કરી દે, પછી આગળ વધો. જી ચાચા. એટલે આમાં મને એવું સમજણ પડી કે અહીંયા બે કારણ હોય છે, એટલે એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. તો એક જે વસ્તુ જે એકચ્યુઅલ જે વસ્તુથી એ બને કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ જે રો મટીરિયલ છે જેનાથી એ વસ્તુ બને છે તો એને એ એક કારણ થાય છે. ને બીજું કે જે ટૂલ્સ જે વપરાય છે તો એ બીજું કારણ કહેવાય છે. એટલે અહીંયા માટલું જે છે એ માટીથી બને છે એટલે એનું એ ઉપાદાન કારણ થાય છે. અને પછી માટી સાથે જે બીજી બધી વસ્તુઓ જે વપરાય છે જેમ કે પાણી, ચાકડો, એ એના પછી નિમિત્ત કારણ થાય છે, કારણ કે એ માટલા બનાવવા માટે સહાય રૂપ બને છે. એવું મને સમજણ પડી. ઉપાદાન કારણ, જે કારણ પોતાના કાર્યથી જુદા પડ્યા વિના કાર્યના રૂપમાં પરિણમી જતું હોય તેવા કારણને ઉપાદાન કારણ કહેવામાં આવે છે. આ માટી એક એવું દ્રવ્ય છે કે જેને ઘાટ આપીને ઘડો બનાવવામાં આવે છે. ઘડાના રૂપમાં ઘડાયેલી માટીને ઘડાથી જુદી પાડી શકાતી નથી. આ કારણે જ માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઉપાદાન મને એવું સમજણ પડી કે અહીંયા ઉપાદાન કારણ એટલે જે વસ્તુ જે કાર્ય છે અને એનું જે એ કારણ છે, એટલે જે કારણ કાર્યથી આપણે જુદું ના પાડી શકીએ અને ડિફરન્શિએટ ના કરી શકીએ તો એનું ઉપાદાન કારણ કહેવાય છે. એટલે જેવી રીતે માટીથી જ જે માટલું છે માટીથી બને છે, પણ આપણે માટીને માટલામાંથી આપણે સેપરેટ ના કરી શકીએ. એટલે એનું જે રો મટીરિયલ છે માટી બને છે અને એ માટી અને માટલાને આપણે જુદા ના કરી શકીએ એટલે એનું ઉપાદાન કારણ કહેવાય છે.
નિમિત્ત કારણ ઉપાદાન કારણ સિવાયના કાર્યની ઉત્પત્તિમાં સહાયક થતા કારણોને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ચાકડો, દંડો, પાણી વગેરે. ચાકડો, દંડો, પાણી વગેરે માટલાના નિર્માણમાં સહાયરૂપ થનાર પદાર્થો છે. આથી આ પદાર્થોને માટલાના નિમિત્ત કારણ કે કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ કે કારણ કહેવામાં આવે છે. આમાં એવું સમજણ પડી કે આગળ કહ્યું કે જે ઉપાદાન કારણ છે આપણે સેપરેટ ન કરી શકીએ, પણ અહીંયા નિમિત્ત કારણ એ જુદા ટૂલ્સ છે જેનાથી એ ઉપાદાન કારણને આપણે કાર્ય રૂપે આપણે બનાવી શકીએ. એટલે અહીંયા પાણી, દંડો એ માટીને માટલામાં ટ્રાન્સફોર્મ કરવું હોય તો આ બધાની જરૂરિયાત છે. આ બધા ટૂલ્સ છે અને એ ટૂલ્સને નિમિત્ત કારણ કહેવાય છે. કે એ જે કાર્ય છે એનાથી આપણે સેપરેટ કરી શકીએ છીએ કારણ કે સેપરેટ ટૂલ્સ જ છે, પણ એ પણ નિમિત્ત કારણ કહેવાય છે કારણ કે એ સહાય એ માટલાને બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને નિમિત્ત કારણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્યના ઉપાદાન કારણ થતા નિમિત્ત કારણ અલગ અલગ હોય છે. જગતના કિસ્સામાં પરંતુ ઉપાદાન અને નિમિત્ત કારણ અલગ અલગ નથી. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે અને બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ પણ છે. સરળ ભાષામાં કહેવું હોય તો જે માટીથી જગતનું નિર્માણ થાય છે તે માટી પણ બ્રહ્મ જ છે અને માટીને ઘાટ આપવામાં સહાયક થનાર પાણી, ચાકડો, દંડો વગેરે પદાર્થો રૂપ પણ પોતે બ્રહ્મ જ છે. અર્થાત જે દ્રવ્યથી જગત બને છે તે પણ બ્રહ્મ જ છે અને જગતના નિર્માણમાં સહાયક થનાર પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ વગેરે તત્વો પણ પોતે બ્રહ્મ જ બને છે. આથી જ બ્રહ્મને જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે કે જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે બ્રહ્મ એક અદ્વિતીય છે. એટલે બ્રહ્મ એક જ છે. આખા સૃષ્ટિમાં ભગવાન એક જ છે ને એમનામાંથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે. એટલે બ્રહ્મ પોતે જ ઉપાદાન કારણ છે અને પોતે જ નિમિત્ત કારણ છે કારણ કે જગતને બનાવવા માટે સહાયક રૂપે પોતે જ બને છે કારણ કે એમના સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. એટલે બ્રહ્મ પોતે જ આ બંને ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. એટલે અહીંયા અભિન્ન નિમિત્તોપાદાન કારણ બ્રહ્મને કહેવામાં આવ્યા છે. એવું સમજણ પડી. એવું છે જે મને નિમિત્ત કારણ ન સમજાયું. નિમિત્ત કારણ નિમિત્ત કારણ એટલે ટૂલ્સ છે જેનાથી જે કાર્ય છે બની શકે છે. એટલે એ ઉપાદાન કારણ નથી કારણ કે ઉપાદાન કારણ એ રો મટીરિયલ છે જે આપણે જે પ્રોડક્ટ છે એનાથી આપણે સેપરેટ ન કરી શકીએ. જે રીતે માટી છે તો એ માટી અને માટલો છે માટીમાંથી જ બને છે. એટલે માટીને આપણે માટલામાંથી કાઢી ન શકીએ અને માટી ના હોય તો માટલો બને જ ના. એટલે એ ઉપાદાન કારણ થયું. પણ જે માટલાને બનાવવા માટે માટી સાથે સાથે પાણી, ચાકડો, દંડો એ બધું પણ આવશ્યક છે. એટલે આ જે સેપરેટ જે ટૂલ્સ છે જે આપણે કાર્યથી આપણે સેપરેટ કરી શકીએ પણ એનાથી માટલો બની પણ ના શકે તો એ નિમિત્ત કારણ છે. એટલે એ બધા ટૂલ્સ છે જેનાથી એ કાર્ય બની શકે. પણ અહીંયા આ બ્રહ્મના કોન્ટેક્સમાં જોઈએ તો બ્રહ્મ પોતે જ ઉપાદાન કારણ છે અને પોતે જ નિમિત્ત કારણ છે. એવું મને સમજણ પડી હતી. સમજાયું? જી જી જી. ઠીક છે, તો સમય થયો છે. આજે આપણે સારું કર્યું આગળ અહીંયા આપણે